તો કેમ છો કલે જાવ જો તેને જય માતાજી જય માં મોગલ જય શ્રી રામ સ્વાગત છે આપણા વ્લોગમાં આજે છે ભાઈ રવિવાર તારીખ છે 2 ઓગસ્ટ અને આજે ભાઈ આપણે છે ઓફિસમાં રજા અને અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30 ઉપર 11 વાગી ગયા છે લગભગ હા તો અત્યારે આપણે ભાઈ જવાનું છે થોડુંક કામ છે એટલા માટે અને કામમાં શું છે આપણે હેલ્મેટમાં ભાઈ આપણી ઇન્સ્ટાગ્રામની અને યુટ્યુબની આઈડી લખાવવાની છે તો એ કરાવવા જવાનું છે અત્યારે જવાનું હતું લસકાણા પછી આપણે ગોપાલભાઈનો ફોન આવ્યો તેણે મને કીધું કે યોગી ચોક બાજુ આવતો રહે એને હું તને લખાવવાની છે આઈડી તો આપણે બે હરવાર લખાઈ દઈએ ભાઈબંધની એને શોપ છે તો અત્યારે જવાનું છે ભાઈ આપણે યોગી ચોક અત્યારે નીકળી જઈએ નાસ્તો બાસ્તો કરી લીધો કમ્પ્લીટ નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર એકદમ ચકા ચોક તો હાલો ભાઈ વિડીયોમાં નવા આવ્યો હોય તો કરી નાખજો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને ભાઈ વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હાલો મળીએ આગળ તો જો ભાઈ બંધુ આપણે એક આઈડી અહીંયા લખાવવાની છે અને એક આઈડી અહીંયા લખાવવાની છે અને જો જેન્સી બેન અમારા શું કરશો ફોનમાં હું જોશો હે નકરો ફોન જ જોવો છે લાઈક કરી નાખો કે લાઈક કરો એમ કે સબસ્ક્રાઇબ કરો ફોલો કરો જય માતાજી ઓકે જો ભાઈ આપણો લુક તો હાલો ભાઈ નીકળી ગયા તો મસ્ત મજાનું ભાઈ આપણે બપોરનું જમી લીધું છે અને જમીને ભાઈ સવારે આપણે આવ્યા હતા ત્યારે તો ભાઈ તડકો હતો બહુ અને અચાનક ભાઈ વાતાવરણ ફરી ગયું છે યાર જો કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે વરસાદ આવવાની ફૂલ સંભાવના છે અને સાથીદાર આપણી પડી છે નીચે જો ને ભાઈ સવારે મસ્ત તડકો હતો ને અત્યારે પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું શું થવાનું છે કઈ ખબર જ નથી પડતી હાલો ભાઈ આપણે જમી લીધું છે જે થવાનું એ થાય આપણે જમી લીધું છે ને હવે નીકળીએ આપણે તો ફાઇનલી ભાઈ હું ઘરેથી નીકળી ગયો હતો અને મોટો વ્લોગિંગ આપણે કરવાનું હતું પણ વરસાદ ચાલુ હતો એટલે આપણે કર્યું નહીં મેં કીધું આગળ જેમ કરી પણ આગળ આવ્યો તો વરસાદ વધારે વધી ગયો યાર જો અત્યારે વરસાદ ભાઈ સવારે કેવું મસ્ત વાતાવરણ હતું ને અત્યારે ભાઈ ઘડીકમાં વાતાવરણ હતું ને બદલી ગયું એટલે વરસાદ ચાલુ છે અત્યારે અને હવે આમાં મોટો વ્લોગિંગ તો આપણે કરાય નહીં કારણ કે મોબાઈલ પલળી જાય એટલે અને ગોપાલભાઈનો ફોન આવી છે ને ગોપાલભાઈ મને બોલાવ્યું હતું સુમાડા નાકા જવા છે અને અત્યારે હું એક્ઝેક્ટ પહોંચ્યો છું આપણે અહીંયા સ્વામિનારાયણ પાર્કિંગ છે ત્યાં જ પહોંચ્યો છું એક્ઝેક્ટ જો આ મંદિર છે નાગદાદાનું ચાલો જાય ગોપાલભાઈ પાસે કે આગળનું બધું કહું તમને તો ભાઈ નલી ભાઈબંધો આપણે આવી ગયા છીએ અને ગોપાલભાઈ કરે છે નાસ્તો મને કીધું નાસ્તાનું પણ આપણે બપોરે જમીન આવ્યા એટલે આપણે કાંઈ ઈચ્છા છે નહીં નાસ્તો કરવાની ગોપાલભાઈ જો અહીંયા નાસ્તો કરે છે એ ગોપાલભાઈ શું નાસ્તો હાલે છે ચીઝ પાપડી ખાય છે જો ભાઈ આ ભાઈની ક્યાં બધા મિત્ર મંડળી હાલો હવે અહીંથી જવાનું છે આપણે આઈડીનું નામ લખાવવા હેલ્મેટમાં ભાઈ પેલા નાસ્તો કરી લે ગોપાલભાઈ પછી આપણે આગળ જઈએ ફાઇનલી ભાઈ પોતે આવી ગયા છીએ અને કામ ચાલુ જ છે અત્યારે યુટ્યુબમાં હા લગડવાનું છે ગોપાલભાઈ છે ગોપાલભાઈના ભાઈબંધો આની શોખો એવો છે તો જો ભાઈબંધો ફાઇનલી આપણે નામ લખી નાખ્યું છે ઇન્સ્ટાગ્રામનું છે આ અને આ છે ભાઈ યુટ્યુબનું સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરી નાખજો ઓકે ભાઈ અહીંયાથી આપણે કરાવી નાખ્યું છે નામ ઓકે હો કાંઈ ઘટે નહીં એમાં ક્યાં આ જો ભાઈ અમારા જીઆર ભાઈ આ ભાઈની ચેનલમાં હોત ને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઇનલી ભાઈ આપણે સ્ટીકર લાગી જશે કમ્પ્લીટ અહીંયા આપણે સ્ટીકર લગાવી દીધા હતા અને હાલો હવે નીકળીએ આપણે સીધા ઘર બાજુ અને અહીંથી આપણે જવાનું છે ભાઈ મીટલા પાસે કારણ કે ગિમ્બલ એક લેવાનું છે આપણે મીટલા પાસેથી તો ગિમ્બલ લઈ લઈએ પેલા પછી આપણે આગળનું બધું શું છે હું ને બધું જોઈએ આપણે બરોબર તો હાલો નીકળીએ અને ભાઈ તમારે આવવું હોય તો શોપે આવી જજો એકવાર આવી ગયા હાલો તો ફાઇનલી ભાઈ નીકળી ગયા હા નીકળી ગયા હો કાંઈ ઘટે નહીં એમાં ને ભાઈ રિઝલ્ટ બધું ઓકે છે અને ટ્રાફિક છે નહીં અત્યારે વરસાદ આવતો હતો ક્યારનો
હવે વરસાદ રહી ગયો છે. આજ વરસાદના કઈ એંધાણ હતા તો નહીં, પણ કોને ખબર કેમ વરસાદ આવ્યો ને. અને હમણાંથી છે ને ભાઈ વરસાદ સુરત ઉપર તૂટી જ પડ્યો છે. આંબાલાલ કાકાને કોને ખબર હું છું ને વરસાદ ને આ બાજુ જ મોકલો, સુરત બાજુ જ મોકલો છે. પેલા અમને જવા જો ભાઈ, મોડું થાય છે. નહીં મોડું નથી થતું, નેવરાજ છે એમ તો. આ છે ભાઈ સુરતના રોડ અને રસ્તા. મેટ્રોનું કામ ચાલુ છે બધી આખા સુરતમાં. અને આ ભાઈ કેમ એમ ગાડી આંકે હે રહેવા દેજો. આવું છે આ? અચ્છા પંચર. ઓ આ કેમ સ્પાઈડરમેન ટાંકી માથે છોડ્યો? ઓ સીતારામ. હા સીતારામ ભાઈ, સીતારામ. હાલો હાલો દેજો ભાઈ, હાલવા દેજો અમને. પેલા અમને હાલવા ગયો. અને અહીંથી આપણે સરથાણા ને અહીંથી સીધું જવાનું છે કામરેજ. કામરેજ થી ફોન કરશું આપણે મિતભાઈને. મિતભાઈને ફોન કરીને ગિમ્બલ લેવાનું છે. ગિમ્બલ લઈ લઈએ આપણે. એલા સાંટા ઉડાડોમાં કાકા મારા કપડા બગડ્યા. એક તો વ્હાઈટ કપડા પહેરે છે ને તમે સાંટા ઉડાડ્યા. ઘેરે મને પછી ખીજા છે, મારશે મને. તો જો ભાઈ ટ્રાફિક નડી ગયું પાછું થોડુંક એવું. હા ભાઈ ઓન મારો મને ખબર છે. આગળ છે ચોકડી એટલે ભાઈ ટ્રાફિક નડે આ બાજુ આપણને. અને ભાઈ સરથાણા, સરથાણા જગત નાકા. જો ભાઈ વ્યૂ આવો આવે છે આપણો ગાડીનો. આ ગાડીનું આપણે કાઢી નાખ્યું હતું, પાછું લગાડી દીધું છે. હાલો ભાઈ ખુલી ગયું. હાલો હાલો ધીમે 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 આગળ વધી બધે. હાલવા દેજો ભાઈ. ઓલા ભાઈ ટેમ્પો માથે જોવે છે જો સામું. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? તો હજી આગળ ટ્રાફિક નડવાનું છે થોડુંક એવું. આજે રવિવાર છે એટલે ટ્રાફિક તો ભાઈ સુરતમાં પૂછવાનું જ ન હોય જ તે. અને આ છે ભાઈ સરથાણા આપણું પ્રાણી સંગ્રહાલય. અને જો અહીંયા છે ભાઈ આપણું ફાઈટર જેટ, ઇન્ડિયન આર્મીનું વિમાન છે ને 1 નંબર. તો પછી અને ભાઈ આ ડેવલપ કરી નાખ્યું છે, નવું બનાવી નાખ્યું બધું. નકર પેલા જ્યાં આગળ દેખાડ્યું ને ત્યાં ગેટ હતો, હવે ગેટ આનો છે ને આયા કરી નાખ્યો છે. જો આ છે સરથાણા નેચર પાર્ક. અને આગળ કામ છે મેટ્રોનું સ્ટેશન બને છે જો. એના લીધે સવારે સાંજે બહુ ટ્રાફિક થાય ભાઈ, કારણ કે રોડ હાકડા કરી નાખ્યા અને મોટા વાહન આવ જાવ કરે એટલે ટ્રાફિક થાય. સવારે આપણે લક્ઝરી બસોનું ટ્રાફિક હોય અને સાંજે આપણે હીરાવાળાનું ટ્રાફિક હોય. હું હીરાવાળો જ છું. હા બસ કેતા નહીં કીધું ને, રાણો રાણા રીતે બચો બચો ફૂલ બાકા શીખી. અને ભાઈ સાહેબ ટ્રાફિક અહીંયા પાછું નડ્યું છે. આવું ટ્રાફિક નડે ને મગજ લઈ જાય હાચી. હા એટલે મસ્તી નથી કરતો હું. હવે તમે કયો એને હમ ખાવા તૈયાર છું બસ. આવા ટ્રાફિકમાં મગજ લઈ જાય આખો આપણો. મેટ્રોનું કામ જો અહીંયા ચાલુ છે, એના લીધે છે ને અહીંયા આગળ બેરિકેડ મારેલા છે એટલે ટ્રાફિક થાય. બીજી એમાં કઈ નવીન નથી. અને આમાં 4 વ્હીલું છે એટલે વધારે ટ્રાફિક છે. આગળ સિંગલ ગાડી હોત ને તો આપણે અહીંથી આમ કરીને આમ નીકળી જાય. જો આમ જોયું, ખબર પડી. આ બધું ખોટું યાર, ઓલી બધું જ જવાનું હતું ભાઈ સાહેબ. કર્યા છે હો, આ બધું હાલવાનું હતું યાર. હાલો હાલો હવે. એક તો અહીંયા આગળ ખાડા વતન છે ને, ખાડાનું ધ્યાન રાખવું જોઈએ. અહીંથી નથી નીકળે એમ. આપણે સ્પ્લેન્ડર હોત ને કાઢી લેતા અહીંથી, પણ નથી નીકળે એમ. હાલજો 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 મોટા ભાઈ. આજો અહીંયા ખાડો આવ્યો એક બે. એ આપણે અહીંથી તારવી લઈ. તારવી લીધો. સાથીદાર ને કઈ કષ્ટ ન થવું જોઈએ યાર. હું સાથીદાર નું ધ્યાન રાખી તો સાથીદાર મારું ધ્યાન રાખશે. હું જેમ પામ ઉલાડી તો સાથીદારે મને જેમ પામ ઉલાડશે. આપણે મને ખબર છે નથી સારો લાગતો. જો ભાઈ છે મંદિર શ્યામધામ. આમું જોવે ભાઈ, આમું જોવે મને શરમ આવે. આમું જોવે મને શરમ આવે. આમું જોવે મને શરમ આવવા મળ્યો. પણ શરમાવાનું નહીં. બોલા માસી કઈ નહીં એમ તો હું તમે વિડીયો બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું.
તો એ આપણે માસીની વાત આપણે ધ્યાનમાં લઈને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે શરમાતા નથી હવે આપણે. પેલા બહુ શરમ આવતી મને વિડીયો બનાવવામાં, હવે નથી શરમ આવતી, કારણ કે મને ખબર છે આમાં જ આપણું ફ્યુચર છે, અને ફ્યુચરમાં કામ કરવાથી કઈ ભાઈ શરમ નહીં રાખવાની. જો શરમ રાખશો તો ફ્યુચર નહીં બને, ફ્યુચર બનાવવું હોય તો શરમ નહીં રાખવાની. રેડી ને ભાઈ? આ વાત જો મારી ગમી હોય ને તો કોમેન્ટ કરી દેજો. વાહ ધમા વાહ. અત્યારે જો ભાઈ સ્વામિનારાયણ પાર્કિંગ આવી ગયા છે, અને અત્યારે ગાડીઓની ફૂલ આવક છે. જો સ્વામિનારાયણ પાર્કિંગ, હો, બધી ગાડીઓ અહીંયા છે. બધાને એમ થતું હોય કે હોય બહુ મોટો વ્લોગર આવ્યો, બહુ મોટો વ્લોગર આવ્યો. હજી હવે સબસ્ક્રાઈબર પૂરા નથી ત્યાં યુટ્યુબમાં યાર. અને અમુક ને એમ લાગતું રાઈડર આવ્યો, રાઈડર આવ્યો. હેઠે જોયું હોય તો એક્ટિવા રાઈડર, એક્ટિવા રાઈડર. ભાઈ સાહેબ પાછું ભાઈ સિગ્નલ એ જો અહીં ઉભું રહેવું પડ્યું છે આપણે. અહીંયા તો ભાઈ ગમે એવું હોય સિગ્નલ ઉભું જ રહેવું પડે. હવે આ સિગ્નલ ખુલે પછી આગળ વધીને ભાઈ સવારે છે ને ટ્રાફિક જે થાય ને બહુ ભયંકર ટ્રાફિક થાય અહીંયા, કારણ કે આ બાજુથી બસો આવતી હોય બધી ગામડેથી, અને આ બાજુથી બધા હીરાવાળા આવતા હોય. હાલો ખુલી ગયું સિગ્નલ. સિગ્નલ ખુલે એટલે બધા ઘેટા બકરાની જેમ તોડવા મળે. હો પણ કોઈ દી પાડ્યું ન હોય એમ. જો ભાઈ સુરતની પબ્લિકને કહેવા માંગુ છું, સુરતના જેટલા પણ રૂલ છે બધા રૂલ ફોલો કરો. કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો. બધા સિગ્નલે કાયદેસર ઉભા રહ્યો. 5 મિનિટ મોડું થાય તો તમારું કોઈ વયું નહીં જાય. બરોબર? મારી વાતને માન રાખજો અને રૂલ ફોલો કરજો. મને ફોલો કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. અને આગળ આવે છે ભાઈ મસ્ત મજાનો લોખંડનો પુલ, લોખંડનો નજારો. ઓપર મહાદેવ, બેટા ધમો, બાકી જોઈ લો આગળ લોખંડનો નજારો છે ને. બાકી ડાયલોગ આપણે લાવ્યા, હો લાવ્યા, લીધી, હો લીધી. મસ્ત ભાઈ યાર, એકદમ મોસમ એક નંબર ની. આમાં ભાઈ સાથીદારની રાઈડ આમ જો યાર, જુઓ ચેક કરો, એક નંબર યાર. ફીલિંગ ઇઝ સો ગુડ યાર, યુ નો. એટલે આમ તો થોડુંક ઇંગ્લિશ આવડે હો મને. હા, ન ભણ્યો છું આખો, ભણ્યો નથી હું કઈ. થોડુંક એવું ઇંગ્લિશ આવડે છે. ક્યારેક ક્યારેક હું જીભ લહરી જાય ને તો ઇંગ્લિશ માંથી સીધું છે ને ભાઈ બાવા ગુજરાતી થઈ જાય. બાવા ઇંગ્લિશ થઈ જાય, સોરી, બાવા ગુજરાતી નહીં, બાવા ઇંગ્લિશ. આમાં એકાદું બોક્સ લઈ લઉં. હે આ જગ્યા જ છે જો હેઠે. સાલો ગાડી ઉતર લઉં. આવડતું જ નથી, ટ્રાય કરશું. કાં તો બોક્સ આવશે, કાં તો શું કહેવાય, કાં તો નહીં આવે. કેવું લાગે મારો જોક? સરસ ભાઈ સરસ, એક નંબર. આ ગમ્યું મને. ઇન્ડિકેટર આપ્યું પછી ધીમેકથી સાઈડમાં લીધી, ગમ્યું. એટલે અમુક હોય સીધા આડે ધાર જવા દે, વાહે વાળાનું કઈ જોવાનું નહીં. આપણે ગાડી રેડી જવી જોઈએ, વાહે વાળાને જે થવું હોય થાય. અમુક ને એમ હોય. અને ફાઇનલી જો ભાઈ કામરેજ આપણે આવી ગયા છીએ. કામરેજ સિટી તમારું હાર્દિક સ્વાગત કરે છે. મારું સ્વાગત તો રોજ કરે, કારણ કે હું તો કામરેજ જ રહું છું. અહીંથી જવાય સીધું આપણે ભાઈ અમદાવાદ નેશનલ હાઈવે, અહીંથી સીધું આપણે મુંબઈ નેશનલ હાઈવે, અને અહીંથી સીધું જવાય ભાઈ ગલતેશ્વર. અહીંયા થોડુંક પાણી ભરાવાની તકલીફ રહી છે, આપણે ન નડે. આપણે કોણ? આપણે સાથીદાર વાળા. સાથીદાર ને કાંઈ ન નડે. સાથીદાર હમણાં વચમાં બેન થઈ ગઈ હતી, પછી રિપેર થઈ ગઈ. ઓટોમેટિક બેન થઈ ગઈ, ઓટોમેટિક ચાલુ થઈ ગઈ. હેરાન નતો કર્યો મને. હા, હું સાથીદારને ભલે ગમે એટલું હેરાન કરું, બાકી સાથીદાર મને હેરાન ન કરે. એ તમે જોઈ લીધું ભાઈ. કારણ કે ભાઈ આ ખાલી એક ગાડી નથી, આ એક છે ને ભાઈ મારા લાઈફનો એક હિસ્સો છે. આના વગર મારું જીવન અધૂરું છે. આઘું જવું હોય તોય ભલે, પાસે જવું હોય તોય ભલે, હું આને લઈ જાઉં છું ને આજ મને લઈ જાય છે. એટલે ભાઈ આ મારા માટે ખાસ છે. અને ભાઈ
મારા કમાણીની પહેલી ગાડી છે આ, એટલે ભાઈ ખાસ તો લાઈફ ટાઈમ રહે આ. તો ભાઈ કામરેજ થી કોણ કોણ છે કોમેન્ટ કરી દેજો મને. બાપા સીતારામ ની નજીક કોણ કોણ રહી છે, કામરેજમાં કોણ કોણ રહી છે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અત્યારે આપણે ભાઈ મિતભાઈ નો ફોન આવ્યો તો એ કે ભાઈ પ્રિન્સભાઈ ની શોપે આવી જાવ તમે, એ ત્યાં બેઠા છે બે. તો પાછા આપણે જઈએ છીએ ભાઈ પ્રિન્સભાઈ ની શોપે. હાલો પ્રિન્સભાઈ ની શોપે જઈ, શોપ દેખાડું તમને, પ્રિન્સભાઈ ને મળવું તમને. ઓહો કાકા પણ ગયો સાયકલ લઈને ઉપડ્યા. ઈ કાકા હો, બધા સામું જોયે તો બધા એમ થતું હોય છે હેલ્મેટમાં આઈડી નું નામ છે, ગાડીની પાછળ આઈડી નું નામ લખેલું છે, પ્લસ હેલ્મેટમાં કેમેરો ફોન છે. તો બધાને એમ જ થતું હોય છે બહુ મોટો બ્લોગર આવ્યો, બહુ મોટો બ્લોગર આવ્યો. હા સાહેબ હજી 100 સબસ્ક્રાઈબર પૂરા નથી થયા. 82 ફોલો આપણે સબસ્ક્રાઈબર છે. તો ભાઈ સપોર્ટ કરો યાર, 1000 કરાઈ ગયો. કામરેજ ચોકડી નું ટ્રાફિક થઈ ગયું છે ભાઈ પાછું. જો અહીંથી આપણે કાઢી લેવું, અહીંથી નીકળી જાય. હા નીકળી જાય. હા નીકળી ગયો ભાઈ. આ રોંગ માં આવે છે ને ભાઈ, એના લીધે વધારે ટ્રાફિક થાય. જો બધા રોંગ માં આવે છે. વાત સાચી છે, આમથી જવું ને એટલે આમ ફરીને આવવું પડે, એટલે ભાઈ રોંગ માં આવવું પડે લોકોને. હવે અહીંયા હું અટવાઈ ગયો છું, હવે અહીંથી નીકળી જાવ તો સારું. આગળ બાઈધા હું, હા જો બાઈધા, જો બાઈધા મારો ડાયલોગ હો ભાઈ બંધો, બાઈધા. ચાલો ભાઈ ચડાવી દીધો ફાઇનલી આપણે એને 47 ને. આ છે દાદા ભગવાન નું મંદિર. અહીંથી સીધા આપણે જઈએ વોરિયર ભાઈ ની શોપે. તો કાર ડિટેલિંગ સાથીદારમાં કોને ખબર, આ છે ને કઈ ડેન્ટ લાગી ગયો છે. જો ડેન્ટ લાગી ગયો છે, અહીંયા લાગી ગયો છે, પછી ઘણી જગ્યાએ સ્ક્રેચ તો ઘણી જગ્યાએ આવી ગયા છે. પાછળ આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામની, યુટ્યુબની અને ફેસબુક. જો અને ટીઆરસી નો લોગો આપણે જો ભાઈ અહીંયા મારી દીધો છે નીચે, કારણ કે ભાઈ આજે થોડીક જગ્યા રહેતી હતી ને, ટીઆરસી નો લોગો પેલા માર્યો હતો અહીંયા લોગો માર્યો હતો પેલા, તો અહીંયા છે ને થોડીક એર આવી ગઈ હતી વચમાંથી, તો એ નતું સારું લાગતું. તો આપણે ત્યાંથી કાઢીને અહીં પાછળ મારી દીધું છે, અને બીજું ટીઆરસી નું સ્ટીકર આપણે મગાવ્યું છે, એ આવે એટલે હવે પરફેક્ટ આપણે અહીં લગાડી દઈશું. ઓકે સાથીદાર, લવ યુ. તો ફાઇનલી ભાઈબંધો 1 કલાક મને અહીંયા બેહાડ્યો. 1 કલાક પછી આપણે આવ્યા છીએ. તો 1 કલાક સુધી શું કરતા હતા ને મારે પૂછવું, શું કરતા તમે ભાઈ? એ આના પૂછો શું કરતા? હાલો કાક બતાવે છે, શું બતાવશે? આ બિલ્ડિંગ લેવા ગયા હતા, બિલ્ડિંગ. પ્રમોશન નથી હો ભાઈ, ના દેખાડ તમ તાર પ્રમોશન નથી આપણે દેખાડ. આ બિલ્ડિંગ છે, હા એમાં આ હેઠળના માળ છે, આ ઉપરના માળ છે. આ મોટી સાઈઝ ની દુકાન છે, એમાંથી 1 2 3 4 ને 5, એ 5 દુકાન આપણે બુક કરવા ગયા હતા, પણ બુક ન થઈ. પૈસા એક દુકાન નું ભાડું 25,000 રૂપિયા. હું કેવું મારે મારા પાસે શબ્દ જ નથી બોલવા જો. અને એક ભાઈબંધ ઓય ભાઈબંધ તારે તો હાલે ફેસ કવર એના, તારે ક્યાં ફેસ કવર? જો આ એક ભાઈબંધ અમારા હું લાવ્યો એલા સા લઈને આવ્યો આપણી હાટુમ. જો કાયદેસર લીધી. અરે નકરા દૂધ ની હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ઘેટાના નહીં, બકરાના દૂધ ની. મસ્ત ચા પી લઈ પેલા આપણે. એક નંબર જો મિતલાની ગાડી સ્કાયલો રાઇડર જોઈન કરીને કે છે એકદમ પરફેક્ટ હો. જો સમક્યા હો, સમકાર અમારે લીધી. આ જો અહીં ઊભો. હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો. રોટલા થઈ ગયા છે તૈયાર ને રોટલા થયા છે ભૂખા, તો આપણે રોટલાને ખવડાવી લઈ, આપણે ખાઈ લઈએ. શોપ બંધ કરી દીધી છે, ગાડી ઉતારી લીધી છે, અને હાલો ભાઈ નીકળી સીધા ઘરે. તો ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છું, અને ભાઈ આપણા મોટા ભાઈ ને ભાભી ગયા છે બહાર, તો આપણે આટલું જમવાનું બહારથી લેતા આવશે. એટલે અત્યારે આપણે જમવાનું હજી વાર છે, તો એડિટિંગ આપણે કરવાનું છે, તો એડિટિંગ કરી નાખી અને આ વ્લોગ રાખું છું અહીંયા સુધી. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો, અને નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જૂના બધા લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને ભાઈ આખો વિડીયો જોવા માટે બધાનો પહેલા તો દિલથી આભાર. તો મળશું આપણે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ ને જય શ્રી રામ.